સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વ પ્રગતિ નહીં, કોઈ જ નહીં. કદાચ બગડ્યા આવીશું દરેક જન્મમાં થોડા થોડા. હવે અવસર આવ્યો છે. પહેલે આપણે કહ્યું હતું ને, શું નક્કી કરવાનું છે? સાચા ભક્ત હોય, બીજું કાંઈ નહીં. એ બધું થઈ ચૂક્યા છે. એક્ટરને, ટ્રેક્ટરને, ક્રિકેટરને, રાજાને, મિનિસ્ટરને, પ્રાઇમ મિનિસ્ટરને બધું થઈ ચૂક્યા છે. ઇન્દ્ર થઈ ચૂક્યા છે. એટલે કોઈ વસ્તુ રિપીટ કરવાની જરૂર નથી. આવે ફક્ત જે નથી થયું એ કરો. એકાંતિક ભક્ત, એ સમજ ના પડે તો સાચા ભક્ત, ખરેખરા ભક્ત થવું છે. મહારાજ એ જ વાત કરી, જે ખરેખરા ભક્ત થાય તેવા ભક્તનો હું ભક્ત છું. લો, તો બીજાને માથા પર શું કામ કરવી? એકને વશ કરો ને. બધા આવી ગયા. પાંડવે યજ્ઞ કર્યો, પછી તો એ શંખ બોલ્યો નહીં. એમાં એવું હતું, યજ્ઞ જો પૂરો થાય ને શંખ એની જાતે વાગે. શંખ બોલ્યો નહીં. તો આ પાંડવ આવ્યા ભગવાન પાસે. ભગવાન આમ કેમ થયું? અમારી શું ભૂલ થઈ? ભગવાન કે એક કોઈ ભગત રહી ગયો લાગે છે જમ્યા વગર. તો બ્રહ્માંડને જમાડ, પણ મારો એક ભગત રહી ગયો. તો શોધતા શોધતા ગયા અને નદી કિનારે મળી આવ્યા. કે ત્યાં જમ્યા? કે ના. તો દ્રૌપદીને નક્કી કર્યું આપણે જમાડા છે. શંખ બોલે. આખી રાત જાગીને 32 પ્રકારના ભોજન બનાવ્યા અને મહાત્માને બોલાયા જમવા. તો બધું નાખીને, પાણી નાખીને, ભેગું કહીને ઓમ કૃષ્ણનમાય કૃષ્ણમાય કરતા જમતા જાય. દ્રૌપદીને થયું કે પહેલાં ખબર તો ઘાતું બનાવી નાખે ને. આ બધું આખું કરીને માથાકૂટ કરી ના તો બધું ભેગું કર્યું. તો પહેલાં ખીચડો ના બનાવી નાખે, ખબર હોત તો. શંખ બોલ્યો નહીં. પાછા ગયા કૃષ્ણ પાસે કે મહારાજ તમે કહ્યું તો એ રીતે કર્યું. તો ભગત રહી ગયા હતા ને જમાડ્યો, પણ બોલ્યો નહીં શંખ. કે શંકા ગઈ હતી, જાય જ ને. કે આખી રાત મહેનત કરીને 32 ભોજન બનાવ્યું તો બધું ભેગું કરીને ખાઈ ગયા પાણી નાખીને. તો કે હવે એમ કરો, ફરીથી બનાવો અને હવે મોઢામાં કોળીઓ આપજો. લો, પછી એવું કર્યું. જ્યાં પહેલો જ કોળી મોઢામાં નાખે ને ધન કઈ સંત બોલ્યો. બોલો, આવું છે. આ બધા દ્રષ્ટાંત યોગી આપા પોતા માટે આપતા, પણ પોતાનું નામ ના દઈ શકે. શાસ્ત્રીમાનનું કે બીજાને તે. પણ શાસ્ત્રીમાન ક્યાં હતા તે વખતે? યોગી આપા અહીંયા હતા. એટલે એમના માટે સમજવાનું ના પડે. તો પ્રમુખ સ્વામી જેમ કહે છે એવું કે યોગી આપાએ 700 સાધુ બનાવ્યા. એમનો સંકલ્પ કર્યો, બનાવવાનો તમે છો. અક્ષરધામ દિલ્હીમાં બની રહ્યો. સંકલ્પ બાપા પૂરા તો તમે કરો છો. તો એ માને જ નહીં. ના, એ તો બાપાને સંકલ્પ બધું થાય, આપણે કાંઈ ના કરી શકીએ. શેકેલો પાપડે ના ભાંગી શકીએ પેલા. અને આપણે આટલું કરીને આવ્યો હોય ને, ઢોલ થઈએ ફૂલાઈ ફૂલેનું. મારા વિના કંઈ થાત જ નહીં, બધું અટકી પડત એવું લાગે. અને આ લોકોને બધું થઈ જાય તો યોગી આવતા એમ રીસર કહેતા, વાસણ ઉટકી ગયા ને, કોઈ પૂછે આટલા બધા વાસણ કોને ઉટક્યા? યોગી આવે કે દેવો આવીને ઉટકી ગયા. પોતે ઉટકે પણ દેવો આવીને ઉટકી ગયા એવું બોલે. એટલે આપણે આવા આદર્શ ભક્ત એ મળ્યા છે, એની વાણી છે આદર્શ. જે આપણે કરોડ જન્મ લઈને પણ જે કરવાનું છે એ આ કરાવી શકે છે. બધું થાય, સાચા ભક્ત ના થાય.
સાચા ભક્તની અંદર પણ એકાંતિક ભક્ત. હા, જો પહેલા તો કહ્યું ને, વિદ્યા નામ બ્રહ્મ વિદ્યા. વિદ્યાઓમાં ભણવા જેવી વિદ્યા બ્રહ્મ વિદ્યા છે. લો, તો બ્રહ્મ વિદ્યા ભણાવનાર પ્રોફેસર જોઈએ ને. મેડિકલ કોલેજમાં જવું પડે ડૉક્ટર થવું તો, એન્જિનિયર તો એન્જિનિયરિંગ કોલેજમાં જવું પડે, તો બ્રહ્મ વિદ્યાની કોલેજમાં જવું પડે, તો ત્યાં પ્રોફેસર જોઈએ ને. તો આ છે આ બ્રહ્મ વિદ્યાના પ્રોફેસર. હા, યોગી અપાન પ્રમુખ સ્વામીને બધા. તો જો બધું જ છે ટૂંકમાં. ઊંચામાં ઊંચી કોટીની પ્રાપ્તિ થઈ છે, અને આપણે ઊંચામાં ઊંચા કોટીના ભક્ત થઈ શકવાના છે. હવે આપણે જ નક્કી કરવાનું છે ક્યારે કરવું. બસ બધું તૈયાર છે, થાળી પીરસેલી છે, તમે બેસો ને જમવા માંડો, બસ આટલું છે. બાકી બધું આ લોકોએ કરી દીધું છે, બાકી રાખ્યું નથી. આટલું જ બાકી છે, મોડામાં કોરિયા મૂકવાના. એ ના મૂકે પછી શું કરે છે. એક શેઠ હતા, એક બાવાજી હતા. શેઠને જમાડવા હતા, તો ગયા કે બાવાજી જમશો? રામજી રામજી. કાંઈ પણ રામજી રામજી જ કરે રાખે. એટલે શેઠે ઉપાડ્યા બાવાજીને આખા અને ગાડીમાં બેસાડ્યા. પછી લઈ આવ્યા, પછી પાટલે બેસાડ્યા. જમશો? રામજી રામજી. મોડામાં કોર્યા મૂકે, મોડું ખોલો, ખાઓ. રામજી રામજી. બોલે કે હવે તો 2 ધોલ મારીશ કે. આટલું ચાવવા માટે રામજી રામજી કહે, એ તો બાપ કરશે કે? આટલું ચાવવાનું તો કામ એને જ કરવું પડે ને. એમ આપણે આટલું જ બાકી છે ચાવવાનું. ના બાપા, એ તમે કરી આપો. લો, આટલું બધું કરી આપ્યું છે, એટલે આપણે બાકી ના રહી જાય એના કરવા જ માંડીએ. અને વિશ્વાસ રાખીને એવી પ્રાપ્તિ મળી છે, એવા પુરુષ મળ્યા છે. જો આ વખતે કોરા રહી ગયા ને, ક્યારે થશે ને, કોણ કરાવશે ને, શું કરશું આપણે? એ ચક્રાઓ ફર ફર કરવાનું. 84ના કૂતરા બલાળ ભૂંડ થવું છે, માલ ખાયા. પછી આ નહીં કરો, પછી એમાંય વારો આવશે. બધું લાઈનમાં તો ચાલુ આવે બધી. આપણે બધું કાંઈ નહીં. એક ભક્ત, ખરેખરા ભક્ત થવું, સાચા ભક્ત થવું છે. યાદ રાખજો, રોજે રોજ થવાશે. ભૂલ કરતા પાછા ફરાશે. સાચા ભગતોને આ ક્યાં, આ શું કરવા લાગ્યો? પાછા આવશે. બધી ઈચ્છા થશે માનની, દંભ કરવાની, કપટ કરવાની, બધું થશે. પણ યાદ કરવાનું કે મારે સાચા ભગત થવું છે ને આ શું, એમ કહી કે પાછા વળતા રહેવું. ચોથો મુદ્દો આપણે ગઈકાલે લીધો. સહન શક્તિ જબરો ગુણ છે. કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ન બોલતા સહન કરવું. તેમને ક્ષમાનો ગુણ કહે છે. તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે ને આનંદના ફુવારા છૂટે. અને મોટા મોટી વાત તો મોટા જીવમાંથી રાજી થાય છે. આના જે એક કમાણી નહીં. ઓલા 2 ફૂંક હોકાન મારે 40 ગામ આપી દીધા. જુનાગઢના નવાબ ગોંડલ બાપુને 40 ગામ આપી દીધા. 2 જ ફૂંક મારી હોકાની. બોલો, બન્યું કે પોરબંદર બધા હવા ખાવા જતા હતા રજવાડાઓ. નવાબ સાહેબ ઊંઘ ના આવે. મોટા માણસ ના જ દુઃખ. ઊંઘની ગોળી ખાય ને તો ઊંઘ ના આવે. દરિયા કિનારે ઓલા નોકરને જાગવાનો તો હુઈ ગયો. હવા એને લાગી ગઈ દરિયાની.
નવાબ સાહેબને ઊંઘ ના આવે એટલે હોક્કો હોક્કો કરે રાખે, પણ ઓલો હોક્કો થઈ ગયેલો શું થાય? પછી ગોંડલ બાપુને ઊંઘ ના આવે, એ આંટા મારતા હતા અને અવાજ સાંભળ્યો તો હવે એમને હોક્કો ભરાવો તો પણ ગોંડલ બાપુને નોકર હુઈ ગયેલો. લો, જેને જાગવાનું બંને હુઈ ગયેલા, જેને હુવાનું બંને જાગતા હતા, આરોટતા હતા. જાગતા નહીં, આરોટતા હતા. એટલે કે છે ને, sit or run but don't wobble. દોડો બેઠો પણ અમરાવો નહીં. જે અમરાય છે ને માણસ, પડખા ફરે છે ને, અહીં પ્રેશર ટેન્શન છે એટલે ઊંઘ ના આવે ને, પડખું ફરે, પડ્યા રહે પણ ઊંઘે નહીં. આવું અમને થયેલું, ગોંડલ બાપુને નવાબ સરકારને બેને. પછી ગોંડલ બાપુ પોતે ભરી આવ્યા હોકો, અને જ્યાં 2 ફૂંક મારીને આંખ ખુલીને, ઓહ તમને ભરી દિયા હોકા. 40 ગામ લખી આપ્યા, સારામાં સારા આવકવાળા ગામ ગોંડલ સ્ટેટના. લો, હવે લડાઈ કરીને લીધે હોત તો 40 ગામ મળ્યા. ગોંડલ બાપુ ક્યાં અને નવાબ સરકાર ક્યાં? 3000 ગામના ધણી, આ તો 60 ગામના, ક્યાં પત્તો ખાય? લડાઈ કંઈ તો મળે એવું હતું જ નહીં. તો પૈસા ખરીદવા જાય તો મળેવા નથી. 2 ફૂંકમાં પછી બીજે ફરીથી ઓક્કો નહીં ભરવાનો, આખી જિંદગી ઓક્કો નહીં ભરવાનો. એક જ વખત ભરી આપ્યું, 40 ગામ મળી ગયા. તે આ લોકનો માનવી રાજી થાય તો આટલું કરી શકે છે. ભગવાન સંત રાજી થાય શું? અને જીવમાંથી રાજી થાય તો સહન કરવાથી, ક્ષમા કરવાથી મોટા જીવમાંથી રાજી થાય. કેટલી મોટી વાત થઈ ગઈ. હવે આપણે બીજો કોઈનો રાજીપો જોતો નથી પ્રમુખ સ્વામી સિવાય. એમનો રાજીપો થાય એટલે 14 લોકમાં ડંકો વાગી ગયો. બીજાને ફેરી શું કામ આવે? અહીંયા 1 લાખ કીડી જતી હોય, બધા તમને સલામ ભરે, ખબર પડે તમને? બધી આમ સલામ ભરતી ભરતી જતી હોય. 1 ડોલ પાણીને છાલક મારે બધી ગટર ભેગી. લો, તેમાં અનંતકોરી બ્રહ્માંડના બધા સલામ ભરે છે ને, અમને કીડી મકોડી લાગે. બ્રહ્માંડો જ અણુ જેવા લાગે છે. લો, બ્રહ્માંડો જ. ભાઈ મારે કે બ્રહ્માંડ કંઈ નાના થઈ જતા નથી, એટલા જ છે મોટા, પણ અક્ષરની મોટા એટલી બધી કે એમને અણુ જેટલા લાગે છે. તો તમારે હવે આપણો શું હિસાબ? પણ રાજી થવા બેઠા છે તો રાજીપો લઈ લો. બીજા બધાને રાજીપો એક ભેગું કરશો ને તો અમને તુલે નહીં આવે. હા, નવાબ સરકારનો રાજીપો 40 ગામ મળી ગયા. તે વખતે પટાવાળાનો રાજીપો, હવલદારનો રાજીપો, પછી ત્યાં તમારે ઓલા કેપ્ટન સરદાર હોય, પેલા આખી મિલિટરીનો, બધાને રાજીપો તો 40 ગામ મળે ખરા. નવાબ સરકાર 2 જ ફૂંકમાં. આ વસ્તુ સમજવા જોઈએ. ફાંફા ના મારવા, બીજા પાસે માનની ઈચ્છા ના આવે, કાંઈ નહીં. સ્વયં બાપા મળ્યા છે એ રાજી થાય કરી નાખે. મૂર્ખાઈ ના કરો. ખરેખર આપણે એટલો તો દેહનો ભાવ છે ને, આ બધું ભૂલી જાય. હમણાં ઊભા થશો ને રાજી પર બધું પાણી ભેગું, બધી કથા એટલી બધું જે કરતા હોય પાછા કરવા લાગશો. આપણે ગપ્પા મારા, ના કરા, તે કરા, ને અભાવ ગુણ બધું પાછું ચાલુ. આ બધું ક્યાંય ઉડી જાય છે. દ્રઢ કરો. કરવા જેવું જ આ છે. બધું આપણે બધું બહુ કર્યું, કાંઈ વર્યું નથી. હવે આપણે 2 જ ફૂંક 40 ગામ મળી જશે. સ્વામી જરાક રાજી થશે ને કામ થઈ જશે.
અને આખા બ્રહ્માંડને રાજી કરતા દમ નીકળી જશે. એટલે બધા બૈરા છોકરાને રાજી કરો છો કે નહીં? શું ફળ મળ્યું? શું કમાયા કહો? પૂછી તો જો, રાજી છો? બીજું કાંઈ નહીં, આટલું. લો બધા 25 વર્ષ થાય ને સિલ્વર જ્યુબલી ઉજવાય, ખબર? તો કેટલાને 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ થયા હશે પરણે. આભાર વિધિ થઈ તમારી? અરે ભાર, આભાર શોનો? વિચાર કરો, કોઈ રાજી થાય એમ નથી. હા, તો નીચોઈ જાઓ ને તો કોઈ રાજી થાય એમ નથી. જ્યારે રાજી થવા બેઠા, શાસ્ત્રીમાં શું કહેતા કે હું કરોડ ગણો રાજી છું. અક્ષરપુરી ઉપાસના પ્રવર્તાઓ, હું કરોડ ગણો રાજી. શાસ્ત્રીમાં જે આપો કરોડ ગણો રાજી એટલે શું કહેવાય? ઘરમાં કોઈ રાજી થતું નથી.